બાબરા मेरा नाम है लुक्का मैं कभी रहता नहीं हूँ भूखा दिन में 100 बार खाता हूँ सिंह અરે લુખા ભાઈ હા એક બીજી હોપારી મળી જી છે આપણે કેટલી હોપારી હતી 25 એમ પણ હારી તો 500 હોપારીઓ વેચવાનો ઓર્ડર મળ્યો છે લઈ જ લો બધી હોપારી આપણે 502 કિલો લેવી જ છે પણ અમન તો સિંગ ખાવા દો સિંહ ની વાત ના કરતા આ ભૂખ લાગી છે યાર ના રહેવા દે કે લે, અરે તું તો કદી પૈસા તો આલતો નહીં આખો દાડી ખા ખા કરે છે લે વગાડી લ્યા હાચવીને ઉતરો કે હાચવીને અલ્યા રહેવા દે મારે નહીં તો બહુ આ બધું ખાઈ ગયો તમે કોઈ આવું જ નથી લુકાભાઈ હા એટલે ઓપારી આવી કન જાઓ આપણે હો હડો હેડો ફટાફટ ભૂખ લાગી છે લે યાર પકડ ખાતું ના એ ઓપારી પડશે તો તમારે ખાવાનું એટલું મળશે ને હા તો ખૂટશે જ નહીં બસ પછી. તો મારે ખાવાની જ જરૂર છે બીજી કોઈ વાત જ નહીં અને કેટલી વસ્તુ આવશે ખાવાની ખાવાની તો આખું ગોડાઉન ભરા ખાવાનું તમે ચિંતા ના કરતા પણ મારે તો સિંગર જો હો હા સિંગ બરાબર આમાં તો ભૂખ લાગી છે. લુખાભાઈ ચલો ચલો લુખાભાઈ હા લે, આમાં તો ભૂખ લાગી છે યાર કોક તો હાલો યાર ના ના એવી વાત જ ના કરતા ખાવાની હા આવું ના હોય લુખા ભાઈ યાર मेरा नाम है रुक्का भाई સિગરેટ હોય તો આલજો सिगरेट नहीं अपना भाई खाकी से पीवी से પણ તમે તો યાર હાવ કે આવી રીતના મંદુ કામન પગાર એક તો આલતા નહીં ને હાવ આવું કરો યાર મેળ આવે પગાર બગાર ના હોય કોમ પચાસ તમે કોમ હોપારીઓ કરો, મળે તમે છે કોમ યાર. કરો એ ટાઈપ નું હોય કોમે કરે છે યાર તમે ચો હાલો જ છો પણ આપડે કોણ છે આલા છે હું તમને આલું આ ખાલી ખાવાનું આવે છે આપડે તો પણ તમે જ ખાવાનું આલતા નહીં લુખાભાઈ હા. આપણે ગયા મહિનાનો પગાર બાકી આપ્યો નહીં તમે હો ચાલ હવે કિલો એટલે તું અમે કોમ શું કરીશ પગાર પગાર લુખાભાઈ બીજી વાતો કર્યા વગર આપણે જે ઓપારી છે ને એ પટાવો જલ્દી આપણે અમદાવાદમાં પાછું જવાનું છે એમ નહીં મજા આવતી ગામડામાં યાર જો ફટાફટ કોમ પટાઈ દે આપણે બધા તર લાજી છે યાર એ છોટા ડોન હા ये क्या है પેલો ખર્ચો લઈને જાય રો એટલે હોનાર હોણી હશે એમાં. ના ના હોનાર જેવું લાગે મને તો હોનાનો લાગે હા તો એ હોનારના હોનારના પૈસાના લૂંટી લે હો, તો જેટલું બધું ખાવાનું ખાવાનું જેટલું આવશે હશે હા હા હેડો હેડો પેલું ખાવાનું પેલું ભલે જાતા લુખુભાઈ અમે ખાવા દેતા નહીં થઈ જાવ છે બધું લુખાભાઈ જલ્દી પકડજો પકડજો કાબરા પકડ કાબરા એ કાળો ડોલ પકડ આ લુખાભાઈ તો પહોંચ્યા લુખાભાઈ કહે કે દોડતો હતો ને પડી ગયો ઢોળાઈ ગયું ડૂબડું લખી દઉં દોડવા દે એ કાળિયા ઓય તો ભીખ માંગવા આવ્યો તું ઓ ભા આ ભિખારી લાગુ તમને મો ઓ તારે કાળિયા પાડા જેવો લાગે ભિખારી જ કહું તાન ભા તમારી ઉંમર ઘણી પડે તમે હજી મને ઓળખતા નહીં તોય ખોવાઈ જાહો નાવાનું રાખ નાવાનું આવા આવે છે તોય જનાવર જેવા નીકળી પડ્યા છે હોય એ વન વગર થાળી લઈને માગવા જવા દે જે હોય મારા બે નાથિયાનું કોમ છે એના ફાન જવા દે કાબરા પકડ એ કાબરા પકડ એ આપી દે કળશ આપી દે તમે પણ તમારો બા આવશે તો એની લઈ ત્યાં કળાશ એ લુકા બોલાવી દેવાના ભૂકા એ, હમ લે
નહીં ઉડતો લ્યા. પણ આવું થયું આવું કે ખબર ના પડી લે એટલે બહુ ખતરનાક લાગે યાર આર્યો તો. લે, પણ આ એરિયા જેવો છે પાછો અરે માં ખાવાનું અને પેલો કાળો કાળો લે કલ્લુ જો ખાડામાં નહીં પડ્યો શી કરે? અલે હું ના પાડતો તો લે, ના પાડતો તો લે કે આવામ નહીં આબુ લે, નહીં લે આબુ. આર્યું આપણું અમદાવાદ નહીં ગોમડાનો વિશ્વાસ છે ચોક પટાઈ જાય એમ બોલાશે તારા ભૂકા દોડ લે તારી આ મારા ઓછા કલ્લુ લુખુન બુખું જોઈતી આયા તો બધે આવે કદી જોયેલ જ નહીં હોય ને પણ હોય ને ગોમડાનો પાવર બતાવવો પડશે મારે હવે આ કળશ ને મૂકી દઉં અહીંયાની ગોમડાનો પાવર બતાવી દઉં લે આ તો પાછો આયો લે. પાછો આવ્યો લે બહુ ખતરનાક લાગે યાર. કાબરા ખતરનાક બહુ છે યાર. એ લુખે આ તો બહુ ખતરનાક છે યાર. કલ્લુ ચાલો આવો. તું હા અમારો બોસ છે લુકો અને હું બોલે નાખીશ તારો લુકો. આના આઈ માટે જા. તારા કોઈ બંદૂકડો ની મારે જરૂર નહીં. આઈ જા. ઉભા રહો તમને કળશ આલું હજી તમે આ દેશી ગોમડિયાનો પાવર જ જોયો હશે લુખાભાઈ હા. પેલા ચેલે રહ્યા અરે બે મહિના હજી કેટલા રે આયા આવશે એ, ચો મારતો તો ડોહો. ખરેખર પાવર બહુ મને હતો. ગોળા કેમ નતા આયા કે એટલે શું છોડાવે યાર. મને તો ઉપાડીને પસાડ્યો ને મારે તો મેડચી ભાજી નાખી બોલો. આપણે પેલા હોનાના ઘડાની ઉપાડી લેવી છે આ કશું લેવું નહીં એટલે એ માર કદમ તૂટી જા. આટલા માર ખાલી જે- પડી અને એક તો તમે યાર પૂછા ને પૂછા રાખો ને એમાં લુખાભાઈ કશું લે, લુખાભાઈ અરે એ ચાંદનો ગોતું શું તમને મારા સિંહ કેમ જી તમારા સિંધુમાં મેં ભોય પડતો હતો એક પડી એટલે મારજો એને એક ખાવા પડી નહીં જે ખાઈ ગયો એ કાઢ્યો. અરે લુખાભાઈ બસ મારો. મારો હોક નહીં હું ભોય પડતો હતો હું તમને કઈ નો ગોતું છું યાર એટલે આ કાળો ખાઈ ગયો હશે. કાળા તું માર ખબર ઓય, છે. મારા કાળા. પેલું આખા લેટો છે. દાજો તમે આખા દાજો કાળા. મારો એક મિનિટ કાળા. એક મિનિટ આ આપણા લુખા શેઠની સોગન મેં સિંગ નહીં ખાધી નહીં યાર ખાધી? ના આ કળશમાં કેવા દાડા આયા છે તું આ અસલ પૂરે હેરાન બેન ના કર્યા હોત તો દાડા ના હોત કેટલું વસાઈ તું ખાતર નહીં આવડતું બે પૈસા ભર્યા નાખ્યું ઓહો ઊંધો નાટક કર્યા નહીં આ મજૂરી લાયા પણ તું એને પૂરા દૂધ લે હાય દો આ કળશમાં એટલો હેરાન થયો ને કોઈ બાકી વગર ઓ નાથિયા હું તને તો ગોતીને આવ્યો હું પેલા મને એમ કે મને ગાયબ કર્યો તો તમે એમ કે મને હંગાત લઈને દગો તમ કર્યો તમારા હંગાત ના આજ નહીં છોડ તાકુને કર્યો તમે તે જ કર્યો નાથિયા મને ગાયબ તે જ કર્યો તો હાચું બોલ શું કર્યો કે હા બોલ એવું તમ કરી હંગાત એમ કે આપણે હંગાત જ્યાં તો એ મને ગાયબ કોને કર્યો એમ કદમ તેને તો કઈ કોને કર્યો તો ગાડી છોકરો મારો ગાળો વટી ભોય પડે યાર હે મને તો ખબર જ નહીં મુझको ના બતાવ લઈ કર ખબર છે હા કોડો માસ બંધ દુઆ ઓય એટલે મુકે ભૂલી માં ભાઈ ઉભા છે અને મને ખબર નહીં તમે ચાર ગાયબ થઈ જાય તમારી ડોશીની શોખન ના ડોશી તો તમે અમે જ મારવા માંગો છો ગળાની શોખ ખાજો
બોલે હા તમારા ગાય ચોકંભાઈ યાર મારા કરે સોંગ ખાઈ છે મારા કરાની એટલે પણ તમે છે શું યાર તમારા ના કરો તમે મને ગાયબ કર્યો તો એને તમારો વિશ્વાસ નહીં આવતો એટલે સોંગ ખવડાવું છું અલ્યા મારા ગાય ચોકંભાઈ મારું ગળું હાથ ફટીને કોઈ પડે યાર તમે ગાયબ ને તો કરે એમ ના તો કારે કુને મને ગાયબ તો મને બોલી એ ખબર પડતી નહીં કે આપણે નવા દુશ્મન ચિયો પાછળ આવ્યો લ્યા એ તાન જોવાનું છે તમે નહીં ગાયબ કરે તો કારે કુને તાન એ સાચી વાત જબ્બર કરી બોલે જબ્બર કરી હે શું કરશે રાત્રે વાનો એ એટલે બોલે હા એક વાત કહું કો એટલે હું તો એવો પસાડો છું ને ઘરે ખાવાના પાસે બોલો યાર ના હોય ગાય ચોકંભાઈ અરે પેલી કળશ હતી ને કળશ તાર તો મારે મજા હતી યાર એક દાડો મેં છે ને મને તો ડબ્બલ ભૂખ લાગી કોણ હમ. તો મેં કીધું કે દાદી કળશ મારા માટે મસ્ત મસ્ત ખાવાનું લાવી દે કેવું લાવી તમે તો ભલા જ નહીં ગાય ચોકંભાઈ હાથે કઈ માજુન એટલે હાથે કરી યાર પેલી કહેવત નહીં આ વધારે ખુશી હોય ને વધારે ખુશી એ કંટ્રોલ કરવી પડે વધારે ખુશી ના હારી કે વધારે દુખી ના હારા ભૂલાઈ હા તમે ઠોહા ના છોડજો તો મારવી હોય ને તો એ બી થાપે થોડી દોડો હા પણ કોઈ નહીં સોલવી હા. લે હેડો આપણે જઈએ હેડો એટલે પણ મારે પૂરા ખાતા કોણ છે યાર આ 365 પૂરા જ ખર્ચવા નહીં કોઈ કરવા નહીં લેડો એટલે આપણે ઘરે ખાવા પીવા કોઈ નહીં યાર એટલે તો હું ખવડાય હોજીમાં ઘેર ખાઈ જાજો હેડો એટલે ઘણા તો પણ તેરે નહીં યાર એટલે આ તેલ ને બેલ બધું લઈ આલે હેડો હું આલે હેડો દોડતા લ્યા, કેવા સોળાયા છે? લ્યા, આ ઢોપલો તું હમું કાં તે જવાન? એ તો હું કહી નાખું. આ વધવું પડશે તો ભાજી જ્યું હે. કાકા ગાધું? ગાધું તો છે પણ તમે કાકો ભતીજો છો દોડ કરો છો મને ખબર પડતી નહીં આ શેતરનું કેટલું કામ બગડે છે તમને કેમ ખબર પડતી નહીં મૂર્ખો એ તો આ ભતીજા ને હાગુ જોવા ગયા હતા ગોમ તું હું ધૂળ હાગુ કરાવે તારે રખડ્યા ને રખડ્યા તો પેલા ભતીજા ને રખડતો કરી નાખ્યો એ હારું બેહો હું આવું હવે ચોઈ જાય છે ઉભો રે એ ઓમાય લે ઓમાય તું એના વાદે હું લે રખડે છે ઓમાય તું શું છે બા તું એના વાદે હું લે રખડી હેડ્યો છે કોક કોમ નતો કરો અમે કોમ ધંધો કરો છો શું કોમ ધંધો કરો છો એક મહિનાથી હું જોઉં છું કે તમે ફૂલોન બે રખડ કરો છો એ બા તમને વાતની ખબર નહીં શું નહીં ખબર જાદુ કળશ છે અહીંયા એવું કોઈ ના હોય જાદુ બધું એટલે આ તો મોંચી જ નહીં તો ભાડી તું જાદુ કેજે તું પણ નાથુભા નહીં હમ એને જાદુ કળશ થી બંગલો બનાવ્યો અહીંયા ના હોય એવો બંગલો છે હશે બંગલો એક દન ની હાથમાં આવી જાય ને હમ તો આપણે રૂપિયા વાળા થઈ જા એટલે અહીં અત્યારે કશું જાદુ કે ચમત્કાર કશું ના થાય તો પેલા સતયુગનું હતું આ તો કળિયુગ છે કળિયુગ સમજાવ કેવી રીતે લાગે 20 રૂપિયા પડ્યા હોય તો 20 રૂપિયા નહીં કોઈ ધંધો કરીને તમે અમને આલી જો છો કે તમને પૈસા આલા વાપરવા એક દન ની હાથમાં આવી જાય ને જાદુ કળશ પણ તો રૂપિયા તમને દાલવા છે બધા અહીંયા તમે તો શીખર હવે તમારું મગજ જ ટાઈપ નું છે લે એક તો ફૂલો મારા કહેવામાં છે ને તું હવે કોઈ સુધરતો નહીં કોઈ તમે હવે આરામ કરજો હું આવું જાહેર વધે જલ્દી આવજો પાછા